ઝાલોદનગરના કસ્બા વિસ્તારમાંથી દાહોદ એલસીબી અને એસઓજી ટીમ દ્વારા એક મકાનમાંથી ગૌમાંસ અને એક ગોવંશ સાથે 3 ઈસમોની ધરપકડ। ઝાલોદનગરના કસ્બા વિસ્તારમાંથી દાહોદ એલસીબી અને એસઓજી ટીમને ખાનગી બાતમીના આધારે કસ્બા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગૌમાંસ કાપવામાં આવ્યું છે, જેને લઈને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા મકાનના બીજા માળે ગૌમાંસ 2 થી 3 કોથળા અને બેગમાં ભરેલ જોવા મળ્યું હતું। ઘટના સ્થળે 3 ઈસમોની ધરપકડ કરી હતી। ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા ગૌમાંસના સેમ્પલ FSL માટે સુરત મોકલી આપવામાં આવ્યું હતું। રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। એલસીબી પીઆઈ ગામિત, એલસીબી પીએસઆઈ ડામોર ઝાલોદ, પોલીસ ઇન્સ્પેક્ટર MM માળી સહિત સમગ્ર ટીમ કસ્બા વિસ્તારમાં પહોંચી હતી। ગૌમાંસના કોથળા અને એક ગોવંશ સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી।